આપનું નામ અને પરિચય જણાવો। મારું નામ જયંતિ છે અને હું મેમકો 4 રસ્તા ઉપર મારું ગાડીઓનું કામકાજ છે અને અહીંના સ્થાનિકો બધા રિક્ષાવાળાઓ સાથે ભેગા થઈ અને એ લોકો આવીને મને કમ્પ્લેન કરી, યાર નાના મોટા કોઈ સાર્વજનિક કઈ બી કાર્યક્રમ હોય તો મારા હસ્તક કરે છે આ લોકો। મારી જોડે બધા ભેગા થઈને આવ્યા છે કે સાહેબ, અમદાવાદમાં જે રિક્ષાઓ ચાલકો માટે મીટરનું જે કર્યું છે એના માટે સાહેબ અમને બહુ તકલીફ પડે છે। તો મારું એમને એવું કેવું છે કે મીટરનું તો આજથી પહેલેથી છે અને આપણા સાહેબ શ્રી કમિશનર સાહેબ શ્રી મલિક સાહેબે જે આપણને કીધું કે આ 1 તારીખથી મીટરો લગાવવા ફરજિયાત રહેશે, તો બહુ સારામાં સારું છે કે ફરજિયાત રહેશે। પણ અમારા સાહેબ શ્રીને વિનંતી છે કે આ ટાઈમ મુદત થોડી વધારે 2 મહિના જેવું કરે, કેમ કે અમદાવાદની અંદર કમસે કમ 3 થી 4 લાખ રિક્ષાઓ છે। રિક્ષા ચાલકોએ આજ સુધી મીટરો 99% લોકોએ લગાવ્યા નથી, કેમ કે કોઈ મીટરથી બેસવા તૈયાર નથી। અમુક જ લોકો છે જે મીટરથી બેસતા હોય છે। હવે એના કારણે શું થયું છે કે આજે મીટરમાં જે રીતે ઉભરો આવે ને એ રીતે ઉભરો આવ્યો છે। લોકો મીટર નંખાવા જાય છે તો જે મીટર 800 રૂપિયાનું હોય છે એના 2000 લેવામાં આવે છે અને જે 1500 નું મીટર છે એના 3000 લેવામાં આવે છે। એટલે તદ્દન મીટર વાળાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એનાથી જે કામગીરી છે આપણી પોલીસની, જે મીટર માટે જે પકડમ પકડી થાય છે, એનાથી ટોટલ અમદાવાદની પોલીસ રિક્ષાવાળાઓ ટોટલ ગભરાઈ ગયા છે અને ગભરાવાના કારણે લોકો પોતાના ખાવાના પણ ફાંફા છે। મીટર માટે લોકો જોડે વ્યાજે રૂપિયા લે છે અને એ મીટર નંખાઈને જે 1000 નું મીટર છે એના 3000 રૂપિયા ખર્ચે છે। હું સાહેબશ્રીને કહેવા માંગુ છું કે અમદાવાદના, ગુજરાતના જેટલા ખેડૂતો છે એ પોતે બળદની ઉપર હળ મૂકીને ખેતીવાડી કરતા હોય છે। અમદાવાદના રિક્ષાવાળાઓ એ પોતે બળદ બનીને પોતાની રિક્ષાને હલ બનાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે। તો સાહેબશ્રીને વિનંતી છે કે 2 મહિના સુધીનો હજી ટાઈમ આપે અને એનાથી રિક્ષાવાળાનો રાહત મળે અને જે મીટરમાં ભ્રષ્ટાચાર થતું હોય એને તાત્કાલિક ધોરણમાં ધ્યાનમાં લઈ અને એમની દુકાનો પર સીલ અને તાળા મારવામાં આવે। રિક્ષા ચાલકોને જે મીટરની પ્રોબ્લેમ આવી રહી છે અને તમે જે મલિક સાહેબથી એક સમયની મર્યાદા માંગી રહ્યા છો, તો જેટલા બી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમની પર કયા પ્રકારના પગલા લેવામાં આવે? કાયદેસર ધોરણની અંદર જે મીટરનું બિલ હોય ત્યાં કાયદેસર પોલીસે ઇન્કવાયરી કરવી જોઈએ અને એ જ મીટરના બિલથી એ જ કસ્ટમરોને મીટર નાખવામાં મળે તો એ ગરીબ માણસોને, રિક્ષા ચાલકોને રાહત મળે। મીટર કંપની એવું તો જાહેર કરે છે આની કિંમત આટલી છે, બહાર આવ્યા પછી આટલું લેવા। આમાં એવું છે કે મીટરો બધા અલગ અલગ કંપનીના, કોઈ નાનું મીટર બનાવો, કોઈ એનાથી મોટું બનાવો, કોઈ એનાથી મોટું, કોઈ ઓરિજિનલ હેવી બનાવો છે। પણ મારું એવું કેવું છે કે અમદાવાદની અંદર એક રિક્ષાવાળો રોજનું 300 રૂપિયાનું ગેસ ભરાવે, 300 રૂપિયા ગાડીઓના ભાડા ભરે અને 201 રૂપિયા જે એના રોજનો ખર્ચો, વાયર તૂટ્યો, આ તે 800 રૂપિયા, એના પછી કોઈ પોલીસને ત્યાં પકડ્યો, એનો મેમો ફાટ્યો, એ માણસ એનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવશે? અમદાવાદના રિક્ષાવાળાઓ આજ સુધી રિક્ષાવાળા જ રહ્યા, પણ રિક્ષા વેચનાર, રિક્ષા રિપેરિંગ કરનાર અને રિક્ષાઓને જેટલા રિલેટિવ કરોડોપતિ થઈ ગયા પણ રિક્ષાવાળા આજને આજ રિક્ષાવાળા જ રહ્યા છે બિચારા। એના માટે મારી આ સાહેબને વિનંતી છે કે થોડી રિક્ષાવાળા માટે જયારે મીટરનું તમે કીધું છે તો થોડું એમને મીટર સસ્તા ભાવે અને વ્યાજ પણ ભાવે મળે એ પ્રમાણે અમારી વિનંતી છે કે સાહેબ આમાં થોડું ધ્યાન દોરો। નકર પછી અમે લોકો 20-25 દાડા સુધી જોઈશું, નકર પછી સાહેબને આવેદન પત્ર આપવા જઈશું કે આ મીટરો માટે કંઈક અમને સમય આપો। લીગલ કયું મીટર છે? નાનું મીટર છે? ના, મીટર બધા લીગલ, જે મીટર તોલ માપના હોય, જેના જોડે સટી હોય એ મીટર કાયદેસરનું છે, કેમ કે મીટરનું તોલ માપ હોય એ જ મીટર કાયદેસર। પણ મીટર જે બી બને છે નાનું મોટું 800 રૂપિયા, 1000 રૂપિયા, 1200 રૂપિયા, એ મીટર આજે 3-3 હજાર ને 4-4 હજારમાં વેચતા થઈ ગયા છે અને મોટા મીટરોના બી 4-4 હજાર રૂપિયા લે છે। તો એનાથી આ ગરીબ પ્રજા રિક્ષાથી હેરાન છે, ઘર ચલાવે કે આપશ્રીઓના મેમા ભરે કે શું કરે? તો આપને નમ્ર વિનંતી છે સાહેબ કે આ જરાક પ્લીઝ આના માટે જરાક આપ જો। આઈટીઓમાં નાનું મીટર માન્ય નથી કરતા, જે ગોળ મીટર અંદર લગાવે છે માન્ય નથી કરતા, એનામાં શું છે? એ જે મીટર, જે ફ્લુ મીટર, એ મીટર નથી। અત્યારે આપણે ડિજિટલ મીટરની વાત કરીએ છીએ। ફ્લુ મીટર તો પહેલેથી ફ્લુ મીટર ચાલતા મળતા, ડિજિટલ મીટર આવવાના કારણે ડિજિટલ મીટરની અંદર સાહેબશ્રીનું જયારે કહેવા બાદ મીટરના અંદર એવો ઉભરો આવી ગયો છે કે લોકો પોતાનો આખો દાડો બગાડીને પણ એ લોકોને મીટર મળતા નથી અને મળે છે તો રૂપિયા વધારે લેવામાં આવે છે।